આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કપરાડાના જોગવેલ હાઈવે પર ટ્રક રોડના સાઈડે પલટી મારી જતા અકસ્માતમાં ચાલકનો બચાવ. કપરાડા તાલુકાના જોગવેલ 3 રસ્તા પાસે ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ગતરોજ મોડી સાંજે અંદાજે 6 વાગ્યાના આસપાસ નેશનલ હાઈવે નંબર 848 ઉપર નાસિક મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક ચાલકે જોગવેલ 3 રસ્તા પાસે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. સાઈડે ટ્રક પલટી મારી જતા અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે ઘટનામાં ચાલકનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. વલસાડમાં ડીઆરઆઈની રેડ બાદ વધુ એક ગેરકાયદેસર માદક પદાર્થ બનાવતી ફેક્ટરીમાં એસઓજીએ રેડ કરી. કેમિકલ લાવી પાવડર ફોર્મમાં માદક પદાર્થ બનાવતા ₹11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 4ની અટક. વલસાડ તાલુકામાં ડીઆરઆઈની રેડ બાદ વધુ એક ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ઝડપાઈ છે. વલસાડ જિલ્લા એસઓજી દ્વારા રેડ કરી ચીખલા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પાસે ચાલતી કંપની ઝડપી પાડી હતી. ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલ લાવી પાવડર ફોર્મમાં માદક પદાર્થ બનાવતું હોવાનું સામે આવ્યું છે. એસઓજી ટીમે તમામ પાવડર ફોર્મ કબજે કરી સેમ્પલ લઈ પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. કંપનીમાં મૂકવામાં આવેલ મશીનો સહિત માદક દ્રવ્યો ₹11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનાથી કંપની વગર લાયસન્સે ચાલતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે કંપની સંચાલક સહિત 4 કામદારોની પૂછપરછ હાથ ધરી છે. વાપી સલવાવ શાળામાં રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી ઉત્સાહપૂર્વક સાકાર. વંદે માતરમ એ માત્ર એક ગીત નથી, પરંતુ તે આપણી રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે હોવાનું જણાવતા આચાર્ય ચંદ્રવદન પટેલ. વાપીના સલવાવ ઘનશ્યામ વિદ્યા મંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને 150 વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ઘડીએ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાન સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત અમર રચનાએ ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં કરોડો ભારતીયોને પ્રેરણા આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં આયોજિત રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે શાળાએ પણ ઉત્સાહભેર પ્રસંગને યાદગાર બનાવ્યો. શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીતના સન્માનમાં વંદે માતરમનું ભાવપૂર્ણ સમૂહ ગાન રજૂ કર્યું હતું. આ સાથે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વદેશી શપથ પણ લીધા હતા, જેમાં રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરવાની અને તેને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આચાર્ય ચંદ્રવદન પટેલ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે વંદે માતરમ એ માત્ર એક ગીત નથી, પરંતુ તે આપણી રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન આ ગીતે સમગ્ર દેશને એક તાંતણે બાંધી દીધો હતો. અગણિત સ્વતંત્રતા સેનાનીઓએ આ ગીતને હોઠે રાખી મહાન બલિદાન આપ્યું હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું વાપી રેલવે સ્ટેશન ખાતે નાણામંત્રીની આગેવાનીમાં ઉમળકાભેર સ્વાગત કરાયું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ યાત્રાનું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રસ્થાન કરતા
અમદાવાદથી વંદે ભારત ટ્રેન મારફતે વાપી રેલવે સ્ટેશન ખાતે આવેલા પ્રદેશ અધ્યક્ષનું ઉમળકાભેર સ્વાગત નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે અકપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા ભાજપના મહામંત્રીઓ શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ઢોલ નગારા તેમજ ભવ્ય આતશબાજી સાથે કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાથે ટ્રેનમાં ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગાવિત, લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલનું પણ ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. આ તબક્કે મનીષ દેસાઈ, સમય પટેલ, અમન ત્રિવેદી, ડોક્ટર નીરવ શાહ, કેતન વાઢુ, દિવ્યાંગ ભગત, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, વલસાડ પાલિકા પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.